ચલો, ભારતનો પાડોશી દેશ શ્રીલંકા. શ્રીલંકાને આપણે પ્રાચીન સાહિત્યમાં શું કીધું છે? સિંહલ દ્વીપ. ઓકે, સિંહલ દ્વીપ. હવે આ સિંહલ દ્વીપ આપણે ખબર છે કે બૌદ્ધ લિટરેચરમાં શ્રીલંકાને સિંહલ દ્વીપ એવું લખેલું હતું. અને સિંહલ દ્વીપ બૌદ્ધ લિટરેચર પર્શિયામાં પણ ફેલાયેલું છે. અફઘાનિસ્તાન, ઈરાન, ત્યાં પણ એ બૌદ્ધો પહોંચેલા હતા. તો ત્યાં પહોંચ્યા એટલે એનું નામ થોડુંક બદલાઈ ગયું, આવું થયું. એની પર્શિયન લેંગ્વેજમાં એ થયું હતું સરનદીપ. સરનદીપ આવું નામ થયું. પછી અંગ્રેજો આવ્યા અને પછી એનું નામ થોડુંક ચેન્જ થયું, તો આવી રીતનું બન્યું સેરેનદીપ. ઓકે, હવે યાદ રાખો, આ તમે યાદ રાખો, શ્રીલંકા એટલે સરનદીપ અંગ્રેજી ભાષામાં એ સમયે કહેતા હતા. હવે પર્શિયન લેંગ્વેજ છે ને, પર્શિયન ફારસી ભાષા, એમાં એક વાર્તા છે કે 3 પ્રિન્સેસ, એ વાર્તાનું અંગ્રેજી ટ્રાન્સલેશન છે. ઓકે, 3 પ્રિન્સેસ ઓફ સેરેનદીપ. સેરેનદીપના 3 રાજકુમારો, આવી રીતની વાર્તા છે. અને આ વાર્તામાં શું થાય છે કે આ રાજકુમાર જ્યાં જાય ને એની સાથે જે ઇવેન્ટ થાય ને એ બધી લકવાળી જ હોય, ફોર્ચ્યુનેટ જ હોય. બધી સારી સારી ઇવેન્ટ જ એની સાથે થાય. જાય છે તો સોનાનો શરૂ મળી ગયો, જાય છે તો કંઈક રાજ્યનો વિસ્તાર થઈ ગયો, જીતી ગયા, એમ જ જંગ જીતી ગયા, ડેલિબરેટલી, વિધાઉટ એફર્ટ, બધું એની સાથે સારું થાય. એ કંઈ પણ એક્શન કરે ને એની સાથે સારું થાય. તો આવી રીતનું થતું હતું. અને આ જ વાર્તા પરથી એક કોઈક લેખકે, એ લેખકનું નામ ઇમ્પોર્ટન્ટ નથી, એને એક શબ્દ આપ્યો આ સેરેનદીપ પરથી જ, સેરેન્ડિપિટી. સેરેન્ડિપિટી. ઓકે, સેરેન્ડિપિટી. ITY લગાડીને તમે શબ્દનું નાઉન બનાવો છો, નામ બનાવો છો. એ ભાવ કે આવું વ્યક્તિ સાથે થતું હોય ને તો એને તમે સેરેન્ડિપિટી હવે કહીશું. ઓકે, પછી એ શબ્દ ફેમસ થઈ ગયો. એટલે સેરેન્ડિપિટી એટલે કે ફોર્ચ્યુનેટ ઇવેન્ટ તમારી સાથે બને છે. મિસફોર્ચ્યુનનું ઉલટું, ટ્રેજેડી, કેલેમિટીનું ઉલટું. ઓકે, આઈ હોપ કે આ શબ્દ તમને સમજમાં આવ્યો છે. લક છે તમારી સાથે ત્યારે તમે યુઝ કરો છો સેરેન્ડિપિટી.